હાય એસ્પિરન્ટ, તો કેમ છો બધા? ફરીથી હું સીસી 2024નો 3નો PYQનું સોલ્યુશન લઈને આવી છું, જેમાં જોઈને બધાને બહુ ટ્રિકી લાગતો હોય છે કે અથવા તો આ ક્વેશ્ચનમાં લોકો ભાગુ સબા કરે છે પણ તોય આન્સર આવતો નથી તો લોકો મૂકી દે છે ક્વેશ્ચનને, સ્કીપ કરે છે. પણ એટલું ટફ હોતું નથી આ ક્વેશ્ચન. મોસ્ટ પ્રોબેબલી તમારે સીથી ચાલુ કરવું જોઈએ, એવો મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. બટ તોય તમારે સેફટી માટે બધા ઓપ્શનના આન્સર તમારે જોઈ લેવા. આમાં ક્વેશ્ચનમાં શું કહે છે કે જો હેશટેગનો અર્થ માઇનસનો અર્થ પ્લસ, મલ્ટીપ્લાયનો અર્થ ડિવિઝન અને ડિવિઝનનો અર્થ મલ્ટીપ્લાય. હવે આમાં નિશાની અદલ બદલ કરવાની છે. જે આ બધા ઓપ્શનમાં જે સમીકરણ આપેલા છે એમાં આપણે નિશાની ફેરવવાની છે. તો આમાં તમને આમ થોડુંક કન્ફ્યુઝન લાગતું હોય, મને પણ પહેલાં લાગતું. તો તમારે શું કરવાનું, એક સાઈડમાં તમારે છે ને આ રીતે હેશટેગ છે તો એનું શું કીધું છે, માઇનસ લખવાનું કીધું છે. એટલે કે આની જગ્યાએ આપણે માઇનસ મૂકવાના. આ સમીકરણમાં જ્યાં જ્યાં હેશટેગ આવતું હોય ત્યાં આપણે માઇનસ મૂકવાના, માઇનસમાં પ્લસ મૂકવાના. પછી શું કીધું છે, ગુણાકારની નિશાની હોય અહીંયા ભાગાકારની કરવાની છે, અને જો ભાગાકારની નિશાની હોય અહીંયા ગુણાકારની કરવાની છે. યાદ રાખવું કે એરોની આ સાઈડ જે નિશાની છે એ આપણે મૂકવાની છે. તો આમાં સૌથી પહેલામાં શું કીધું છે, પહેલા સમીકરણમાં શું છે 42. હવે શું કીધું છે નિશાનીમાં માઇનસની બદલે આપણે શું મૂકવાનું છે, પ્લસ. હેશટેગની બદલે શું કહે છે, -7. હવે આમાં ઉલટું ફૂલટું જ છે, ભાંગાની જગ્યાએ ગુણાની જગ્યાએ ભાંગા. તો અહીંયા ભાંગા છે તો આપણે ગુણા મૂકશી, અહીંયા ગુણા છે તો આપણે ભાંગા મૂકશી. આ રીતે છે ને આપણે સોલ્વ કરવાનું છે. હવે ઘણા એમ કહે છે કે આમાં આ રીતે કરવાથી જો આમ કરીએ તો 9/7 આ રીતે આવે તો પોઈન્ટમાં આન્સર આવે, પણ આ કરાય નહીં. ખરેખર નિયમ તો આ જ છે, ભાગુ સબા. પણ જ્યારે આવા ક્વેશ્ચન આવે છે કે તમારે નિશાની અદલ બદલ કરવાની છે, નિશાની ચેન્જ કરવાની છે, તો તમારે જે પહેલાં ગુણાકાર અને ભાગાકારમાંથી જે બી નજીક થતું હોય, જે બી ઇઝી પડતું હોય એ કરાય. જ્યારે આવી રીતે પોઈન્ટમાં આન્સર આવે છે તો એ કરાય નહીં. આમાં 9 તમે અહીંયા 63 મૂકી શકો છો અને પછી આને તમે ડિવિઝન એટલે કે ડિવાઈડ કરી શકો છો. તો તમારો જવાબ પાછો એ રીતે જ ઇઝીથી આવી જશે. તમે એક જ સ્ટેપમાં આ છેલ્લું ભાગુ સબાવાળું જે સ્ટેપ છે એ લખી અને પછી પ્લસ માઇનસમાં બીજું સ્ટેપ કરો એટલે તમારો બને એટલું 3 સ્ટેપમાં આન્સર આવી જાય. તો આમાં તમે કરશો તો 7 9 63, એટલે આ આખાઈમાં પૂરું થઈ ગયું. આ આખાઈની જગ્યાએ 9 આવી ગયું. પેલા મલ્ટીપ્લાય કર્યું અને આનો જે જવાબ આવ્યો એને કર્યો. તો જોયું તમે કે પોઈન્ટવાળું આપણે કરવાની જરૂર નથી. જો કે આમાં પોઈન્ટવાળા આવતા પણ નથી, જેથી તમે જલ્દીથી આ MCQનો આન્સર લાવી શકો. હવે તમને બહુ એવું થતું હોય તો તમે નીચે લખી શકો છો, બાકી તમે આના સ્ટેપમાં અહીંયાથી પ્લસ માઇનસ કરી અને આન્સર આપી શકો છો. હવે નિશાની જે 9ની છે અહીંયા આપણે કામ પતી ગયું, પૂરું થઈ ગયું, તો એ માઇનસ થઈ જશે, -9 થઈ જશે. હવે શું કરાય કે જ્યાં જ્યાં પ્લસ વાળા જે દેખાતા હોય ને એ બધા પ્લસ કરી લેવાય, પછી માઇનસમાં જવાય. જે રકમ આપેલી હોય, જે નંબર આપેલા હોય એની આગળની નિશાની જોવાની. અહીંયા પ્લસ છે તો કે હા પ્લસ છે, અહીંયા 9ની આગળ પ્લસ છે તો કે ના માઇનસ છે, તો એને અડાય નહીં. અહીંયા 42ની આગળ પ્લસ છે તો કે હા પ્લસ છે, તો આપણે પહેલાં અહીંયા કરી લેવાય. 42 + 28 કરશો તો 70 આવશે, માઇનસના માઇનસ. આ આખા પદનું આપણે સોલ્યુશન કરી લીધું છે. એમાં 9 આવશે, એમાં આવશે 9. તો ફાઇનલ આન્સર શું આવશે, 61. જે 61 આવે છે પહેલામાં તો કે હા, એનો મતલબ કે આ જવાબ સાચો છે. એવી જ રીતે તમે બીજાનું સોલ્યુશન કરશો, બીજા સમીકરણનો આન્સર લાવશો કે જે આ રીતે છે. કાંઈ બીજું સમીકરણ શું કહે છે, 15. હેશટેગની જગ્યાએ માઇનસ આવશે. અહીંયા લખ્યું જ છે આપણે, અહીંયા આપણે બહુ જોવું પડે. અહીંયા લખ્યું છે હેશટેગ, તરત જોઈ લેવાનું કે શું છે સામે માઇનસ. આમાં થોડુંક તમને ટાઈમ લાગશે વધારે, પણ જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને ત્યારે તમને એક્ઝામમાં જરાય વાર નહીં લાગે. જ્યારે આવા સ્ટેપ ઘટાડશો ને, જેમ આ સ્ટેપમાં ઓછો સમય લેશો ને એ રીતે તમારી સ્પીડ વધતી જશે કેલ્ક્યુલેશન કરવાની. અહીંયા 3 મલ્ટીપ્લાય, અહીંયા ભાંગા છે તો આપણે ગુણા કરશી, 5 માઇનસ છે તો પ્લસ કરશી, 14. હવે આમાંય છે
3 દુ 6, મને તો આમ જ છે એટલે હું એ જ રીતે આ કરું છું. પછી ગુણ્યા છે કે 5 દુ 10, તો કે આની જગ્યાએ આવી ગયું 10 સીધું. તો જવાબ 15 માઇનસ. હવે માઇનસ છે તો હું એને અડીશ નહીં, પહેલા હું હંમેશા પ્લસનું કરીશ. તો 15 + 14 એટલે 29 થાય. આની આગળ પ્લસ છે, આની આગળ પ્લસ છે, માઇનસના માઇનસ અને 10. જોયું કેટલું ઇઝી પડ્યું? તો 29 - 10 તમે આરામથી કરી શકો. તો 19 વધશે, તો કે હા બીજું સાચું છે. પછી બીજું કરવા ના બેસાય, સીધું અહીંયા સાચું કરી દેવાય. હવે ત્રીજું, હવે આપણે સી ચેક કરીએ કે સીમાં શું કીધું છે કે આમાંથી કયું સમીકરણ સાચું નથી એ ગોતવાનું છે. આપણે જે સાચું નથી ને એ ગોતવાનું. તો આ બે તો સાચા જ છે. હોઈ શકે સી અથવા ડી માંથી આપણે જવાબ મળી જાય. તો આમાં શું કહે છે? 16 - 3. ચલો માઇનસની જગ્યાએ આપણે પ્લસ મૂકવાનું છે. હેશટેગની જગ્યાએ માઇનસ, ભાંગાની જગ્યાએ ગુણ્યા 2, ગુણ્યાની જગ્યાએ ભાંગા 4. હવે તમે અહીંયા જુઓ, ભાગુ સરવાળામાં આપણે છે ને સીધું કરી લઈએ છીએ, કેમ કે અહીંયા રકમ મોટી હતી ને ઇઝીલી ડિવાઈડ થઈ જતું હતું. પણ અહીંયા જુઓ કઈ રીતે છે, 2/4 છે. હવે તમે આમ કરશો ને તો 2 × 1 2, 2 × 4 તો 1/2 આવે. અથવા તો આને શું લખી શકાય? 0.5 પણ લખી શકાય. તો ઇઝી શું રહે આવામાં? તો 0.5 જ ઇઝી રહે. 1/2 કરવા જાશો પછી તમારે એને પાછું પ્લસમાં કરવાનું, પછી એને ડિવિઝનમાં લેવાનું, થોડુંક અઘરું બની જાય. તો 16 હવે હું શું કરીશ? મને જે ઇઝી ટ્રીક બનશે ને એ રીતે કરીશ. ભાગુ સબા તો કરીશ, પણ 16 + 3 એટલે 19 આવી ગયું. માઇનસ જ્યાં હોય ને અહીંયા આપણે કંઈ કરવાનું નહીં. માઇનસના માઇનસ, 5ના 5. હવે આનું જે આપણે કરીએ તો 0.5 આવે. પાછું અહીંયા ગુણ્યાની નિશાની ગુણ્યા જ છે, તો 0.5. તો આને આખું કાઉન્સ કરી દેવાનું. હવે શું કહે છે? 19ના 19, માઇનસના માઇનસ, 5 × 0.5. હવે તમને થોડુંક એમ લાગે કે પોઈન્ટ વાળો છે, ગુણાકાર કેમ કરવો, કેલ્ક્યુલેટર છે નહીં, તો હંમેશા પહેલા જે પોઈન્ટ ભૂલી જવાનું. પોઈન્ટ છે જ નહીં એવું જ વિચારવાનું. પચું શું થાય? 25. હવે તમારે જોવાનું કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે, તો કે 1 છે. તો છેલ્લેથી એક આંકડો મૂકીને પોઈન્ટ મૂકવો. છેલ્લે એક આંકડો છેલ્લે છે, જો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા હોય તો 2 આંકડા પછી સીધો પોઈન્ટ મૂકો. એક આંકડો છે તો આનો જવાબ આવશે 2.5. હવે ઇઝીલી તમે આનું બાદબાકી કરી શકો છો. તો 19 - 2.5 કરશો એટલે તમારો જવાબ આવશે 6.5. જે આમાં 9 આપેલો છે, જેથી આ સાચું નથી. એટલે કે આપણે એ જ કહેવાનું છે કે આમાંથી કયું સાચું નથી. તો તમારો સાચો જવાબ ખરેખર આવશે આમાં સી. તો આવી જ રીતે તમારે કાંઈ બી રિઝનિંગનું, મેથ્સનું સોલ્યુશન જોતો હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં કહો કે આ ક્વેશ્ચન બહુ ટ્રિકી છે, એની શોર્ટ ટ્રીક આપો, આનું સોલ્યુશન થતું નથી, જે ક્વેશ્ચનમાં પેપરમાં તમને પૂછાયેલો હોય, તો હું જરૂર એનું સોલ્યુશન આપીશ.